નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો જીરુની બજારમાં વાત કરીએ તો છેલ્લા ઘણા બધા મહિનાઓથી કોઈ ખાસ પ્રકારની તેજી જોવા નથી મળી રહી અને હવે મિત્રો જે ખેડૂતો છે પણ મૂંઝાઈ રહ્યા છે અને જીરુની આવકો છે એ માર્કેટયાર્ડોમાં હવે પોતાનું જીરું ઠલવી રહ્યા છે, કારણ કે જે ભાવ છે કન્ટિન્યુઅસલી છેલ્લા દોઢક મહિનાથી 3,500થી લઈને 4,000 4,500 રૂપિયા સુધીની જે રેન્જ છે એમાં જોવા મળી રહ્યો છે। અહીં હું એક સ્પેસિફાઈ કરી દઉં કે જે ઊંઝાનું સેન્ટર છે ત્યાં જ એક જીરુના જે ભાવ છે અત્યાર સુધીમાં 6,000 પ્લસ અને 5,000 પ્લસ કન્ટિન્યુ જોવા મળ્યા છે। બાકી કોઈ પણ એવું સેન્ટર નથી કે જે ભાવ છે 5,200 રૂપિયાને ક્રોસ કર્યો હોય। હવે મિત્રો વાત કરીએ તો શું ભાવ વધવાની શક્યતા છે। હાલ જે રીતના મિત્રો ચાન્સીસ છે અને ડિમાન્ડ છે એ પ્રમાણે કોઈ પણ પ્રકારના અત્યારે જીરુના ભાવ વધે એવી શક્યતા છે નહીં, પરંતુ આગામી દિવસોમાં જો માંગ સારી એવી આવી જાય ગલ્ફ દેશોમાંથી તો મે બી જીરુના ભાવ છે એમાં 100-200 રૂપિયાના સુધારા જોવા મળી શકે છે, પરંતુ તેની બી પોસિબિલિટી અત્યારે ખૂબ ઓછી છે। તેથી મિત્રો અત્યારે જે મિત્રો છે જેમને પૈસાની જરૂર હોય તો એમને પોતાનો જે 50% માલ છે એ સેલ કરવો જોઈએ કરંટ પ્રાઇઝે, અને ત્યારબાદ બાકીનું જીરું છે સારી જગ્યાએ સ્ટોર કરીને રાખવું જોઈએ અને જ્યારે ભાવ વધે ત્યારે મિત્રો સેલ કરવું જોઈએ। આ એક મારી પર્સનલ સલાહ આપણા જે યુટ્યુબ ચેનલના મિત્રો છે એમને રહેવાની છે। તો મિત્રો આ હતા આજના સમગ્ર જીરુ બજારના તાજા સમાચાર। જો વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો।